કરુણા જાણી તમે મોટા છો શ્રી મહારાણી, તમે જીવતડી કરુણા જાણી. શરણે લેજો અમની તારી, શરણે લેજો અમની તારી. બોલે શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુળ રજ સુખ આપજો. શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુળ રજ સુખ આપજો. જગજનની જગવંદની માં, જગજનની જગવંદની માં વંદુ વારંવાર. કૃપા શક્તિ શ્રી કૃષ્ણની માં, કરુણાનો ભંડાર શ્રી યમુનાજી, કરુણાનો ભંડાર. જમુનાજી જય પામે જગતમાં, જમુનાજી જય પામે જગતમાં, જમુનાજી જય પામે. પ્રેમથી પરવશ કીધા પ્રીતમને, દીધું ઐશ્વર્ય ઘનશ્યામ શ્રી યમુનાજી, દીધું ઐશ્વર્ય ઘનશ્યામે. શ્યામ વરણ ઘનશ્યામ સમાનો, શ્યામ વરણ ઘનશ્યામ સમાનો, કેલી કરે કુંજ ધામે. મોર મુકુટ સિંગાર ધર્યો છે, માળા કમળ હસ્ત ભામે શ્રી યમુનાજી, માળા કમળ હસ્ત ભામે શ્રી યમુનાજી, માળા કમળ હસ્ત ભામે. બોલો શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. બધા જ પોતપોતાના સ્થાને બેસી જજો, હજી સમય છે. જ્યાં હતા ત્યાં જ પોતાના સ્થાન પર. માં વૃંદાવન કુંજમાં શ્રી યમુનાજી, રંગ રસિયો રમાડે રાસ. માં શ્રી યમુનાજી, વૃંદાવન કુંજમાં શ્રી યમુનાજી. બોલીએ શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય, વલ્લભાધીશ કી શ્રી ગોવર્ધન નાથ કી જય. જે ચર્ચા આપણે કરી રહ્યા હતા, શ્રી યમુનાજીના અધિદૈવિક સ્વરૂપની ચર્ચા કેન્દ્રમાં હતી. અને ખાલી ગ્રાસના શબ્દથી બધાએ આનંદ કર્યો. અને શ્રી યમુનાજી એ મહારાસની પ્રાપ્તિ કરાવનારા છે. તો આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક આ ત્રણ સ્વરૂપની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આધિભૌતિક સ્વરૂપ જે નેત્રો દ્વારા નદી પ્રવાહના રૂપે દેખાય છે, આધ્યાત્મિક સ્વરૂપ જે તીર્થ રૂપ છે, અને આધિદૈવિક સ્વરૂપ જે સખી રૂપ છે. અને એટલે જ યમુનાજી સંબંધી ત્રણ તિથિઓ આપણે ત્યાં સુપ્રસિદ્ધ છે. યમુનાજીની જ્યારે પણ ચર્ચા થાય ત્યારે આ 3 દિવસને વિશેષ રૂપે એમના મહાત્મ્ય રૂપે આપણે ગાતા હોઈએ. સૌથી પહેલો દિવસ ચૈત્ર સુદ છઠ, યમુનાજીનો ઉત્સવ, યદુનાથજીનો ઉત્સવ આપણે ત્યાં આવે છે. અને ત્યારે યમુનાજીના ઉત્સવ રૂપે આપણે એને ઉજવતા હોઈએ છીએ. રામનવમી પહેલા જે છઠ આવે, એવો ભાવ આપણે ત્યાં છે કે જમનાવતા ગામમાં ભાનુ ગોપને ત્યાં ગોપી સ્વરૂપે યમુનાજી પ્રગટ થયા હતા. અને એ તિથિએ પ્રગટ થયા એવો એક ભાવ કહેવામાં આવે છે. અને એટલા માટે તિથિને યમુનાજીનો ઉત્સવ માનવામાં આવે છે. પણ યમુનાજીના ઉત્સવમાં આપણે નંદ મહોત્સવની જેમ નથી, રાધાષ્ટમીની જેમ નથી ઉજવાતો. તમે જોવા જાઓ તો યમુનાજીનો ઉત્સવ કહેવાય, પણ જેમ રાધાજીની પ્રાગટ્યની વધાઈ કે એ રીતે યમુનાજીની તો સદા સ્થિતિ છે. એમનું ભાવાત્મક પ્રાગટ્ય છે, પ્રભુના હૃદયમાંથી પ્રાગટ્ય છે. અને એટલા માટે
જન્મ થયો એ રીતે વધાઈ નથી. જેમ રાધાજીની નાદી વધાઈ હોય છે એમ યમુનાજીની એ રીતે નથી ગવાતી. એમનું તો લીલામાં શ્યામા શતદલ નયન સુંદરી શોભા તણો નહીં પાર. જેમ ગોપાલદાસજી વલ્લભાખ્યાનમાં, કારણ કે જયારે ગુસાઈજીએ કૃપા કરી આ જ અમદાવાદની ભૂમિ ઉપર 9 વર્ષના ગોપાલદાસ ગુંગા છે, મૂક છે, અને ગુસાઈજી કહ્યું આ કોણ છે? તો કે ગોમતીનો વર, ભાઈલા કોઠારીની દીકરી. અરે ગોમતીનો વર તો સાગર હોય. ગુસાઈજી હસવામાં કહ્યું કે નદીનો વર તો સાગર હોય, તો આ ગુંગો કેમ છે? જરા જ આપની કૃપા થશે ને તો સાગર થઈ જશે. અને ચરવિત તાંબુલ જ્યાં આપ્યું, કૃપા ગુણગાનની નથી કેવલ, એ નહોતા ભૂતલ પર તો એ ભૂતકાળ પ્રગટ દેખાયો. મહાપ્રભુજીનું પ્રાગટ્ય, ગુસાઈજીનું પ્રાગટ્ય. વર્તમાનમાં ગુસાઈજી બિરાજે છે તો એમનું મહાત્મ્ય ગાયું, અને ભવિષ્યમાં પુત્ર પૌત્રાદિક સુખ શું કહું, જો તું મુખમાં એ કરે રસના. નિત્ય પ્રતિ ક્ષણો ક્ષણો શ્રી વલ્લભનો પરિવાર રસના. તો યમુનાજીનું મૂળ પ્રાગટ્ય ગોલોકધામમાં છે. અને ગોલોકધામમાં યમુનાજી, એમ તો ગર્ગ સંહિતામાં ગિરિરાજજી અને યમુનાજી વિશે વિશેષ મહાત્મ ગાન કરવામાં આવ્યું છે. અને આખી યમુનાજીનું આરાધનનો પ્રકાર ગર્ગ સંહિતામાં મંત્રથી લઈ પટલ, સહસ્ત્રનામ, કવચ આદિનો આખો ઉલ્લેખ, ત્યાં વિશેષ રૂપે એમનું મહાત્મ્ય કહે. અને ત્યાં એમનું નામ વિરજા નદી રૂપે છે. પણ નિત્ય લીલા ધામમાં, તો ગોલોકધામની ભીતર બી જે નિત્ય લીલા ધામ, પ્રભુનું અંતરંગ જે નિજ ધામ છે, ત્યાં યમુનાજી કેવા છે, ગિરિરાજજી કેવા છે, તો ગુસાઈજી જયારે ગોપાલદાસ પર કૃપા કરી તો એનું વર્ણન, સાક્ષાત દર્શન ગોપાલદાસને બેઠા બેઠા અહીંયા ભૂતલ પર અને નિત્ય લીલા ધામનું વર્ણન કરતા ગોપાલદાસ ગાય છે. ઉભય બદ્ધ સોપાન કમલ રે કુમુદ નારી સુંદર મધુર કરે કનકલકા માલેતી મલ્લિકા વિવિધ કુસુમ મકરંદ શીતલ પવન ચકોરે બરસે અતિ આનંદ. અદ્ભુત વર્ણન છે, વિસ્તાર નથી કરતો. ત્યાં ગોલોક નિજ ધામમાં, નિત્ય લીલા ધામમાં કેવા યમુનાજી, ત્યાં સરિતા ચામી કર મણિગણ ઉભય બદ્ધ શોભા. સોનાના ઘાટોમાં મણીઓ જડેલા છે, અને એમાં કલકલ કલકલ યમુનાજીનો પ્રવાહ છે. અને એમાં કમલ અને કુમુદ એક સાથે ખીલેલા છે. ગોપાલદાસને આશ્ચર્ય થયું કે કમળ તો સવારે સૂર્યથી ખીલે, કુમુદ તો રાત્રિએ ચંદ્રમાંથી ખીલે. આ એક સાથે કમલ કુમુદ નાના અને સુંદર ક્યાંથી થયું? ત્યારે જોયું તો યુગલ સ્વરૂપ યમુનાજીના તટ પરથી જઈ રહ્યું છે. અને સૂર્યના પ્રકાશ જેવું મુખારવિંદ ઠાકોરજીનું છે, અને ચંદ્રમાના પ્રકાશ જેવું સ્વામીજીનું છે, અને એટલે કમલ અને કુમુદ એક સાથે ખીલી ગયા. એવી સુંદર વર્ણન ગોપાલદાસના દર્શન થયા છે નિત્ય લીલા ધામ. અને આપણે ત્યાં એ ભાવ છે, અને વરાહ પુરાણમાં પણ એનું પ્રમાણ છે. આ જે વ્રજ મંડળ છે ને, એ વ્રજ, ગિરિરાજજી, યમુનાજી એ આ ભૂમિનો ભાગ નથી. એ નિત્ય લીલા ધામમાંથી ઠાકોરજી સ્વયં ઉતાર્યા છે, એટલે કે પધાર્યા છે. પ્રભુ જયારે ભૂતલ પર આવે ને એના પહેલા એમનું લીલા પરિકર ભૂતલ પર આવે. એટલે પ્રલય થઈ જાય ને, બધું ડૂબી જાય પ્રલયમાં, છતાંય બ્રજ ડૂબતું નથી એમ કહેવાય, કારણ કે ભૂમિનો ભાગ નથી. વરાહ પુરાણમાં એવી કથા આવે છે કે જયારે વરાહ ભગવાન પોતાની દાઢમાં ફસાવીને પૃથ્વીને બહાર લઈને આવ્યા, અને ત્યારે પ્રશ્ન કર્યો કે આ ભૂમિ પૃથ્વી રાખવી ક્યાં? અને ત્યારે એક લીલોછમ ટુકડો દેખાયો. પૂછ્યું કે પૃથ્વી તો મારી પાસે છે, આ કયો ટુકડો છે? તો કે આ તો બ્રજમંડળ છે. અને એ બ્રજમંડળ પ્રભુ નિત્ય લીલા ધામથી ઉતરાવીને લાવ્યા છે. એટલે
આ ભૂમિનો ભાગ બના. ભૌતિક સ્વરૂપે તમને દેખાય પણ આધિદૈવિક સ્વરૂપેનું એ અલૌકિક અને અખંડ છે. એટલે એ ભાવે વ્રજમંડળના દર્શન કરવા. દાનના પદોમાં એ સબ મેરો અંગ, વ્રજ ઠાકોરજીથી જુદું નથી, એમના અંગ રૂપ છે. વ્રજની મહિમા પણ અનેક ગણી છે. તો આ યમુનાજી ગોલોક ધામથી પધાર્યા છે. ને કારણ છે એમને પ્રથમ આવી. તો આમ આદિભૌતિક, આધ્યાત્મિક, આદિદૈવિક એવા અનેક પ્રકારની ચર્ચા આ 41 પદમાં કરવામાં આવી છે. અને 41 પદનો આખો ક્રમ તમે જુઓ તો પહેલા 4 પદ શ્રી હરિરાયજીથી શરૂ થાય. 4 પદ હરિરાયજીના, પછી અષ્ટ સખા આવે તો 8 ગુણ્યા 4 તો થયા 32, અને 32 ને 4 36. પછી 4 પદ ગંગાબાઈ તો થયા 40, અને 41મો કૃષ્ણદાસનો જે સુમેરુ રૂપ કહેવાય. જેમાં જો મણકા છે તો એને એક સુમેરુ હોય. 41માં પદમાં પાછળના 40 પદ સમાયેલા છે, એનો સાર છે. તો આવો 41 પદને માધ્યમ બનાવ્યું છે. તો આપને બધાની પાસે આ પુસ્તિકા છે. એ પુસ્તિકા લઈ અને આપણે બધા પહેલા પદનું ગાન કરી. આ પુસ્તિકા બધાની પાસે રાખવામાં આવી હતી અને આ રોજ લાવવાની છે. એટલે ખાસ બધા ધ્યાન રાખજો. આ કમ્પલસરી બુક છે, રોજ લાવવાની છે, અને આમાંથી જ આપણે સાથે મળીને ગાવાનું છે. અને પછી ત્રીજા દિવસે આપણે નિયમ લઈ લઈશું કે રોજ આ પુસ્તકમાંથી 4 પદ ગાઈશું. એટલે આપણો નિયમ બની જશે. અને આ સદાય, કારણ કે જો એક નાનકડો નિયમ કથામાં તમે લો ને તો એ નાનકડા નિયમથી આખી કથા કાયમ માટે તમારી સાથે જોડાયેલી રહે. તમે આ સપ્તાહમાં મેં 1 માળા કરવાનો નિયમ લીધો હતો, તો રોજ કરો 1 માળા, પણ જોડાયેલી રહે સપ્તાહ આખી. કારણ કે પેલી સપ્તાહમાં નિયમ લીધો હતો. તો એક નાનકડો સંકલ્પ કેટલા મોટા પ્રસંગ સાથે આપણને જોડીને રાખે છે. તો એટલા માટે આ જ્યારે તમે નિયમ લેશો કે રોજ 4 પદ કરીશ, અને રોજ 4 પદ કરતા એમ આખો એ સુંદર રીતે 41 પદનો નિયમ આપણે ત્યાં થઈ જાય. તો શ્રી યમુનાજીના ગુણગાનનું તો મહાત્મ્ય કેટલું ગાયું છે. આવો પ્રથમ પદનું ગાન કરી અને પછી રસ દર્શન તરફ આગળ વધીએ. કરી કરો લે પિય સંગ રંગ ભરી, કરી કરો લે सबने को सुख दे पिय संग करत से चित में तब पर